એ આપણે એટલે 10મા ચેપ્ટરનો 6ઠા વિભાગનું ડિસ્કશન ચાલુ રાખીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. એટલે આપણે એના પ્રકાર શીખ્યા, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું, એની વ્યાખ્યા શીખ્યા. હવે એના બીજા જે ગુણધર્મો છે એ બધું પ્રમેયમાં આપ્યું છે. એટલે આપણે 7 પ્રમેય અહીંયા શીખવાના છે. એટલે આ પહેલા પ્રમેય જોઈએ અને ધીરે ધીરે એ રીતે બધા પ્રમેયનું આપણે ચર્ચા કરશું. ખાસ તો આ પ્રમેયમાં મને લાગે 1 કે 2 જ પ્રમેય એણે સાબિત કર્યા છે, પણ બીજા પ્રમેય સાબિત નથી કર્યા. આપણે થોડોક સાબિત કરવાનો પ્રયત્ન કરશું. પણ સર્વપ્રથમ તો આ જે પ્રમેય બધા સાબિત કરે છે, એ સાબિતી માટે જેનો ઉપયોગ થાય છે એ આપણે જે આગળ શીખી ગયા એના વિશે થોડી હું ચર્ચા કરીશ. કે આપણે આગલા ધોરણમાં 2 શીખ્યા કે આ 2 ત્રિકોણ હોય તો આ 2 ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય. આપણે આ ABC અને PQR એવા જો 2 હોય ત્રિકોણ, અને એમાં આ ત્રિકોણ ABC એ એકરૂપ એટલે એની ત્રણેય બાજુ સરખી હોય, ત્રણેય ખૂણા સરખા હોય, બધું સરખું હોય. એટલે કે એકરૂપ એટલે તમે એક ઉપર મૂકો તો બીજા ઉપર ફિટ થઈ જાય. જેમ આપણે રૂપિયો હોય, રૂપિયા ઉપર બીજો રૂપિયો મૂકો તો કેમ બધો ફિટ થઈ જાય, એવી રીતે આ 2 ત્રિકોણ હોય અને આડો પાડી નાખો તો પણ ઘણી વખત થઈ જાય. તો આ બંને એકરૂપ ક્યારે બને એ જો આપણા જૂના નિયમો છે એનો ઉપયોગ કરશું તો આ બીજા 7 જે પ્રમેય છે ને અહીંયા આપણને સાબિત કરવામાં સરળ પડશે. એટલે આપણે બધા નિયમો શીખાતા એના બધા જૂના નામ હતા કે બા નો ગુણધર્મ. હવે એટલે શું તો કે આ જે ચતુષ્કોણ છે એની જો ત્રણેય બાજુ આ ABC ની ત્રણેય બાજુ સરખી હોય, PQR એટલે કે આ AB જેવડી PR હોય, AC જેવડી PR હોય, AB જેવડી PQ હોય, અને CB જેટલી QR હોય. આને લખીએ કે AB બરાબર PQ હોય, પછી BC બરાબર RQ હોય, અને AC બરાબર એટલે એ સરખી બે એના જે આપણે રેખાખંડ શીખાતા ને કે રેખાખંડ બધી લંબાઈ સરખી હોય એટલે AC બરાબર PR હોય. જો આ 3 હોય તો આ બા એટલે ત્રણેય બાજુ એની સરખી થઈ. જો આ હોય તો આપણે એમ કહી શકીએ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. આ ABC એકરૂપ PQR છે. એટલે આપણે પેલો આ શીખાતા. પછી પેલો ગુણધર્મ. બીજો શું શીખાતા કે આ 2 ત્રિકોણમાં જો બીજો નિયમ હતો એને આપણે ખૂ એવો નિયમ શીખાતા. એટલે શું તો કે ખૂણો બાજુ ખૂણો. હવે આ ABC અને PQRમાં જો એના ખૂણો એટલે આ જે ખૂણો છે એ ખૂણો આટલો થતો હોય, અને આ C ખૂણો PQR છે એમાં આ C ખૂણો છે એ જો R જેવડો થતો હોય, આ B ખૂણો છે એ Q જેટલો થતો હોય, એના Q જેવડો હોય, અને એ બંને વચ્ચેની આ જે રેખા છે રેખાખંડ છે એ બે સરખા થતા હોય. એટલે કે આ BC રેખાખંડ છે એ RQ રેખાખંડ જેવડો હોય. એટલે જો આ બીજી શરત, એટલે બાજુ ત્રણેય ના આપી હોય પણ 2 ખૂણા આપ્યા હોય ને એક વચ્ચેની બાજુ આપી હોય સરખી, તોય આપણે એમ કહી શકીએ કે આ જે ABC ત્રિકોણ છે એ PQR ને એકરૂપ છે. એટલે આખું એટલે આપણે લખતા જઈએ. પેલો બા, બીજો
ખૂ બા ખૂ. અને આ ત્રીજો નિયમ આપણે શીખ્યા કે બે બાજુ આપી હોય અને તો ત્રીજો નિયમ એનો હતો બા ખૂ બા. એટલે આ ખૂ બા ખૂ છે અને બા ખૂ બા એટલે શું? બાજુ ખૂણો બાજુ. એટલે આ એ બી સી અને પી ક્યુ આર એમાં બાજુ પછી ખૂણો. એટલે કે આ બાજુ સરખી આપી હોય કે એ બી બાજુ બરાબર પી ક્યુ બાજુ હોય, રેખાખંડ હોય, અને આ બીસી બાજુ છે એ ક્યુ આર. આ બીસી રેખાખંડ છે એના જેટલો જો ક્યુ આર હોય એટલે બે બાજુ હોય અને એ વચ્ચેનો ખૂણો. પેલામાં જેમ બાજુ આવી હતી એમ આ વચ્ચેનો જેનો ખૂણો પાછો સરખો હોય. એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થતું હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય. એટલે કે એક ઉપર તમે મૂકો તો બીજા ઉપર આવી જાય. એબીસી એ એકરૂપ PQR છે. એટલે આ આપણે ત્રીજો એનો ગુણધર્મ બા ખૂ બા. અને ચોથો નિયમ આપણે શીખ્યા કે જો એ બે ત્રિકોણ કાટખૂણ હોય તો શું થાય? તો આ બે ત્રિકોણ જો કાટખૂણ હોય ABC અને PQR એમાં આ બી ખૂણો અને ક્યુ ખૂણો એટલે આપણે ચોથો નિયમ છે કાટખૂણ ત્રિકોણનો. એટલે કાટખૂણ ત્રિકોણ હોય તો ત્રિકોણ તો એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 90 ડિગ્રી એટલે કાટખૂણો છે. તો એમાં શું હોય? તો પેલામાં જેમ ખૂબા ખૂમાં જે બાજુની ખૂણા કે બાજુના બાજુ થતી હતી એને બદલે આમાં કર્ણ આવે. એટલે આ જે સામેનો મોટી બાજુ હોય ને એને કર્ણ કહેવાય. એટલે આપણે તમને ખબર છે કે આ કાટખૂણાની સામેની બાજુ હોય એ કર્ણ કહેવાય. એટલે આ કર્ણ બે સરખા હોય. એટલે કે આ એસી બરાબર PR હોય. એટલે બે કર્ણ. અને પછી આ કાટખૂણો તો છે જ, આ કર્ણ છે. પછી બીજી ગમે તે બે બાજુ હોઈ શકે. એટલે ધારો કે આ AB છે, આ AB જેવડો ખાલી PQ હોય, ગમે તે બે બાજુ AB બરાબર PQ હોય તોય આ બંને એકરૂપ થઈ જાય. અથવા તો આ બીજી કોઈ પણ બાજુ હોય, ધારો કે આ BC બાજુ બરાબર આને બદલે એમ કે આ BC બરાબર QR હોય. એટલે ગમે તે એક બાજુ એ બે સરખી હોય તો પણ એ બંને એકરૂપ થાય. એટલે ABC બરાબર PQR એકરૂપ થાય. એટલે આ ચોથો નિયમ કાટખૂણનો. એટલે કાટખૂણા માટે. એટલે કયા પ્રકારના આવી રીતે આ જે ત્રિકોણ છે એ બધા ચાર જુદી રીતે એકરૂપ થાય. હવે આમાં આપણે એમ જ આવશે, આપણે જો ચતુષ્કોણમાં ગમે તે વિકર્ણ વચ્ચે દોર દઈએ એટલે બે ત્રિકોણ થઈ જાય. એટલે હંમેશા ચતુષ્કોણમાંથી ત્રિકોણ આપણે ફેરવી શકીએ અને ત્રિકોણના નિયમો લાગુ પાડીએ એટલે ચતુષ્કોણનું જે કાંઈ ગુણધર્મો આપણે જોઈતા હોય એ આ ત્રિકોણ ઉપરથી આપણને મળી જાય. એટલે આપણે જે આગલું જે જાણતા હોઈએ એનો ઉપયોગ કરી અને નવી વસ્તુ સાબિત કરવાની છે. એટલે આ એક આપણે ચારે ચાર નિયમો આપણે ફરીથી રિવિઝન કરી લીધું. એટલે અહીંયા જ્યારે વાપરું ત્યારે તમને ગૂંચવાડો ના થાય. એટલે આ ખાસ ના સમજાણું હોય તો પૂછજો, કારણ કે આ ઘણી જુદી જુદી રીતે આ બધાનો વપરાશ થશે.